નેક્સ્ટ ટોપિક ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો કેવી રીતે આપણને મદદરૂપ થાય છે. હવે જોઈએ, સૂક્ષ્મજીવો દ્વારા માનવજાતને ઉપયોગી એવા ઘણા ઉત્પાદનો ઔદ્યોગિક ક્ષેત્રે સંશ્લેષિત કરવામાં આવે, જેમાંથી અગત્યના છે પીણા એટલે બેવરેજીસ અને એન્ટીબાયોટિક્સ પ્રતિજૈવિક દ્રવ્ય, જે આપણે આગળ 8મા ચેપ્ટરમાં થોડા એના વિશે જોયું હતું કે એન્ટીબાયોટિક્સ કોને કહેવાય કે સૂક્ષ્મજીવોમાંથી મળતા એવા રસાયણો કે જે રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ કરતા હોય એને આપણે શું કહેશું? એન્ટીબાયોટિક. ફરીથી, એન્ટીબાયોટિક એટલે પ્રતિજૈવિક દ્રવ્ય કોને કહેવાય કે જે સૂક્ષ્મજીવોમાંથી મળી આવે છે અને રોગ ઉત્પન્ન કરતા બીજા સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. એ આપણે આગળ ડિટેલમાં જોશું એન્ટીબાયોટિક વિશે. ઔદ્યોગિક ઉત્પાદન માટે ઉપયોગી સૂક્ષ્મજીવોને મોટા વાસણો એટલે વેસલ્સમાં ઉછેરવામાં આવે છે, જેને આથવણકારકો પણ કહી શકાય છે. વેસલ્સ એટલે જો આ રીતની આ વેસલ્સ છે, આ જે છે ને આને વેસલ્સ કહેવાય. આની અંદર આપણે સૂક્ષ્મજીવોને ઉછેરવામાં આવે છે. આવો એક પ્લાન્ટ હોય છે કે જેની અંદર આ પ્રક્રિયાઓ ચાલતી હોય છે. આને આથવણકારકો પણ કહી શકાય છે. ક્લિયર? ઓકે. હવે શરૂઆત કરીએ આપણે, અલગ અલગ પોઈન્ટ જોઈએ. એમાં પહેલું છે આથવણયુક્ત પીણા, ફર્મેન્ટેડ બેવરેજીસ. પ્રાચીન કાળથી વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી કે રમ જેવા પીણા ઈસ્ટની મદદથી ઉત્પાદિત કરવામાં આવે છે. આ બધા આપણે દારૂની અંદર સમાવેશ થાય છે. ગુજરાતમાં દારૂબંધી છે એટલે આપણે અહીંયા પીણાઓનો ઉપયોગ કરતા નથી. તો આ બધા પીણા બનાવવા માટે આપણે ઈસ્ટનો ઉપયોગ કરીએ છીએ. આ જ હેતુ માટે વપરાતી ઈસ્ટ સેકોરોમાઇસિસ સેરિવિસી બ્રેડ બનાવવા માટે પણ ઉપયોગી છે. આપણે બ્રેવર્સ ઈસ્ટ જે જોઈ હતી, બેકર્સ ઈસ્ટ, બરાબર, એ જ ઈસ્ટ સેકોરોમાઇસિસ સેરિવિસી અહીંયા પણ આલ્કોહોલના ઉત્પાદન માટે ઉપયોગી છે. તેની મદદથી ધાન્ય અને ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે. એથી ઘણીવાર એને બેવર્સ ઈસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે બેવરેજીસ બનાવવામાં ઉપયોગી છે. એટલે તો અહીંયા આ એક પોઈન્ટ ધ્યાન રાખવાનો, સેકોરોમાઇસિસ સેરિવિસી, અને આપણે શું કહીશું? બેવર્સ ઈસ્ટ પણ કહી શકાય છે. ક્લિયર અહીં સુધી? આગળ જોઈએ, આથવણ માટે વપરાતા કાચા માલના પ્રકાર અને પ્રક્રિયાના પ્રકારને આધારે વિવિધ આલ્કોહોલયુક્ત એટલે કે આલ્કોહોલિક પીણા મેળવાય છે. પ્રક્રિયાનો પ્રકાર એટલે નિસ્યંદનથી મેળવવામાં આવે છે કે અનિસ્યંદનથી મેળવવામાં આવે છે. વાઇન અને બિયરનું ઉત્પાદન નિસ્યંદન વગર મેળવાય છે, જ્યારે વિસ્કી, બ્રાન્ડી અને રમ આથવણ પામેલા રસમાંથી નિસ્યંદન કરી અને આલ્કોહોલ મેળવાય છે. ડિસ્ટિલેશન એટલે બીજા ઘટકો, આ ડિસ્ટિલેશન કરીએ ને તેમાં આલ્કોહોલની સાંદ્રતા વધારે જળવાઈ રહેતી હોય છે, અને નિસ્યંદન વગર જે મેળવીએ જેમાં આલ્કોહોલની સાંદ્રતા ઓછી હોય છે. તો આ MCQ માટે ધ્યાન રાખવાનું કે વાઇન અને બિયરનું ઉત્પાદન નિસ્યંદન વગર થાય છે, જ્યારે બાકીના આલ્કોહોલિક પીણા છે વિસ્કી, બ્રાન્ડી અને રમ એમાં આથવણ પામેલા રસમાંથી નિસ્યંદન કરી અને આ પીણાઓ મેળવવામાં આવે છે. ક્લિયર? હવે આપણે અગત્યનો ટોપિક પ્રતિજૈવિક દ્રવ્ય સૂક્ષ્મજીવોમાંથી કેવી રીતે મેળવાય છે એના વિશેની માહિતી મેળવીએ. સૂક્ષ્મજીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યનું ઉત્પાદન 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ છે અને માનવ સમાજના કલ્યાણ માટે એક ખૂબ જ મોટી ઉપલબ્ધિ તરીકે તેને માનવામાં આવે છે. આપણે પ્રતિજૈવિક દ્રવ્યને ઇંગ્લિશમાં શું કહીશું? એન્ટીબાયોટિક. હવે એન્ટીબાયોટિકમાં એન્ટી ગ્રીક શબ્દ છે જેનો અર્થ વિરુદ્ધ થાય, આપણને ખ્યાલ છે, અને બાયોનો અર્થ શું થશે? જીવન. બંનેના સમન્વયથી શબ્દ જે બનશે એને આપણે કહેવાય જીવન વિરુદ્ધ, અગેન્સ્ટ લાઈફ. કોના માટે? રોગકારક ઉત્પન્ન કરનાર સજીવો માટે. જે રોગકારકો છે, રોગ ઉત્પન્ન કરનારા સજીવો છે, એના માટે આ દવાઓ જીવન વિરુદ્ધની દવાઓ છે, એટલે એને મારી નાખે છે, એના જીવનને અવરોધે છે. એટલા માટે આ દવાને આપણે શું કહીશું? એન્ટીબાયોટિક્સ. ખ્યાલ આવે છે? ફરીથી, એન્ટી ગ્રીક શબ્દ છે જેનો અર્થ વિરુદ્ધ થાય છે, અને બાયોનો અર્થ જીવન થાય છે, એટલે કે વિરુદ્ધ જીવન, જીવન વિરુદ્ધ, આ બંનેને મિક્સ કરીએ તો શું થશે? જીવન વિરુદ્ધ. પણ કોના માટે?
તો કે રોગ ઉત્પન્ન કરનાર સજીવો માટે આ દવાઓ તેના જીવનની વિરુદ્ધ અસર કરે છે, જ્યારે મનુષ્ય માટે તેઓને જીવન વિરુદ્ધ નહીં પરંતુ આપણે શું કહી શકાય, પૂર્વ જીવન તરીકે આપણા જીવનને સારું બનાવે છે, જ્યારે રોગકારક જે સજીવો છે એના જીવનની વિરુદ્ધ અસર કરે છે, આપણા જીવનને સાચવી રાખે છે, એટલા માટે આપણે પૂર્વ જીવન પ્રો લાઈફ તરીકે આપણે જોઈએ છીએ. ખ્યાલ આવે છે? આગળ જોઈએ. પ્રતિજૈવિક દ્રવ્યો એક પ્રકારના રસાયણ છે જેમનું નિર્માણ કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે અને જે અન્ય સૂક્ષ્મ જીવોને મારી નાખે છે અથવા તો તેની વૃદ્ધિને અવરોધે છે. બે પ્રકાર હોય, અમુક સૂક્ષ્મજીવોને મારી નાખતા હોય અને અમુક એન્ટીબાયોટિક સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવતા હોય. જે એન્ટીબાયોટિક સૂક્ષ્મજીવોને મારી નાખે એને સિડલ કહેવાય અને જે એન્ટીબાયોટિક સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે એને સ્ટેટિક કહેવામાં આવે. આ બે ડિફરન્સ છે. સિડલ એટલે એવી એન્ટીબાયોટિક કે જે સૂક્ષ્મજીવોને મારી નાખે છે અને સ્ટેટિક એટલે એવી એન્ટીબાયોટિક જે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે. ક્લિયર? હવે એની શોધ વિશે જોઈએ. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક પેનિસિલિન છે, જે સૌથી પ્રથમ શોધાયેલ એન્ટીબાયોટિકને પણ એ પેનિસિલિન જ છે. એટલે સૌથી પહેલાં પેનિસિલિનને એઝ એ એન્ટીબાયોટિક આપણે ઉપયોગમાં લેવાનું શરૂઆત કરી હતી. એની શોધ કેવી રીતે થઈ ખાસ ધ્યાન રાખજો. વૈજ્ઞાનિકનું નામ છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. જ્યારે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા પર કાર્ય કરતા હતા. હવે આપણે આગળ જોયું હતું કે દરેક બેક્ટેરિયા ઉપર સંશોધન ચાલતું હોય તો એક પ્લેટની અંદર આપણે એની બેક્ટેરિયલ કોલોની હોય છે. આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે કોલોની આપણે નરી આંખે જોઈ શકાય એવી બેક્ટેરિયાની વસાહતો ભેગી થઈ ગઈ હોય છે, એના ઉપર કાર્ય કરતું હતું. ત્યારે એમને જોયું કે ધોયા વગરની એક પ્લેટ, જેને સાફ નથી કરેલી એવી પ્લેટ પર મોલ્ડ એટલે ફૂગનો સમૂહ ઉત્પન્ન થઈ ગયો હતો. જ્યાં જે જગ્યાએ મોલ્ડ ઉત્પન્ન થયું હતું ત્યાં સ્ટેફાઇલોકોકાઈ વૃદ્ધિ પામી શક્યા નહીં. ખ્યાલ આવે? એમને શું જોયું કે દાખલા તરીકે આ એક સંવર્ધિત પ્લેટ છે, એની અંદર આ સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયાની કોલોની છે. એમને એવું જોયું કે જે જગ્યાએ ગંદી પ્લેટ હતી કે ધોયેલા વગરનો જે ભાગ હતો, આવો જે ભાગ હતો, આટલા વિસ્તારની અંદર કોઈ બેક્ટેરિયા વૃદ્ધિ પામતા નહોતા. જે ધોયા વગરનો ભાગ હતો અહીંયા મોલ્ડ ઉત્પન્ન થઈ હતી. મોલ્ડ એટલે કે ફૂગનો સમૂહ અહીંયા હતો અને એને કારણે આ બેક્ટેરિયા એનાથી શું થતા હતા, દૂર થતા હતા. એ ભાગમાં બેક્ટેરિયાઓ જોવા મળતા નહોતા. ખ્યાલ આવ્યો? ફરીથી વાક્ય રચના શું કહે છે ધ્યાન રાખજો. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જ્યારે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા ઉપર કાર્ય કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે એક ધોયા વગરની જે પ્લેટ હતી, જે આ ભાગ છે માની લો, કે જે જગ્યાએ મોલ્ડ ઉત્પન્ન થયું હતું ત્યાં સ્ટેફાઇલોકોકાઈ વૃદ્ધિ પામી શક્યા નહીં. ત્યારે એમણે નોંધ્યું કે મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતા રસાયણને કારણે આવું થયું હશે. આ રસાયણને ત્યારબાદ પેનિસિલિન નામ આપવામાં આવ્યું. કેમ પેનિસિલિન નામ આપવામાં આવ્યું? કારણ કે તે ફૂગનું નામ હતું પેનિસિલિયમ નોટેટમમાંથી સર્જાયું હતું. જે ફૂગ વૃદ્ધિ પામેલી હતી, આ ફૂગને શું કે નું નામ શું હતું? પેનિસિલિયમ નોટેટમ. એના ઉપરથી એનું નામ શું રાખવામાં આવ્યું? પેનિસિલિન નામ રાખવામાં આવ્યું. ક્લિયર? તો આ ધ્યાન રાખવાનું. આમાં અગત્યના પોઈન્ટ કયા? વૈજ્ઞાનિકનું નામ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. કયા બેક્ટેરિયા ઉપર કામ કરતા હતા? સ્ટેફાઇલોકોકાઈ. અને જે મોલ્ડ હતી એ કઈ હતી? પેનિસિલિયમ નોટેટમ. અને એમાંથી શોધાયેલું જે પહેલું એન્ટીબાયોટિક કયું હતું? પેનિસિલિન હતું. ખ્યાલ આવે છે? ત્યારબાદ ખાસ ધ્યાન રાખજો, અર્નેસ્ટ ચેઇન અને હાર્વર્ડ ફ્લોર નામના વૈજ્ઞાનિકે તેને વધારે ક્ષમતા ધરાવતા એન્ટીબાયોટિક તરીકે તેને પ્રસ્થાપિત કરી હતી. એટલે આ ત્રણેય વૈજ્ઞાનિકને સંયુક્ત રીતે પહેલાં એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, અર્નેસ્ટ ચેઇન અને હાર્વર્ડ ફ્લોરને જે મેડિસિનનું નોબેલ પારિતોષિક આપવામાં આવેલું હતું. ક્લિયર? તો આ અમુક શબ્દને ધ્યાનમાં રાખવાના છે, લખી લેવાના 2 થી 3 વાર અને વારંવાર ઉચ્ચારણ કરવાનો પ્રયત્ન કરવાનો છે. આ જે એન્ટીબાયોટિક છે બીજા વિશ્વયુદ્ધમાં ઘાયલ અમેરિકન સૈનિકોની સારવાર માટે વ્યાપક રૂપમાં ઉપયોગ થતું હતું. આ માટે ફ્લેમિંગ, ચેઇન અને ફ્લોરેનને આ સંશોધન માટે 1945માં નોબેલ પારિતોષિક એટલે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં
આવ્યા હતા. આપણે વાત કરી પેનિસિલિનની. ત્યારબાદ અનેક એન્ટીબાયોટિક સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવ્યા છે. પ્લેગ, કાળી ખાંસી જેને વૂપિંગ કફ અથવા ઉટાટિયું કહેવામાં આવે છે, ડિપ્થેરિયા એનું બીજું નામ ગલઘોટું કહી શકાય, રક્તપિત્ત, કુષ્ઠી રોગ અથવા તો એને લેપ્રોસી કહેવામાં આવે છે. આ રોગના નામ યાદ રાખવાના છે. પ્લેગ, કાળી ખાંસી જેને ઉટાટિયું કહીએ છીએ, ડિપ્થેરિયા, ગલઘોટું અથવા રક્તપિત્ત, કુષ્ઠરોગ જેને આપણે લેપ્રોસી ઇંગ્લિશમાં કહીએ છીએ. આવા ભયાનક રોગ છે જેને કારણે વિશ્વમાં અનેક લોકો મૃત્યુ પામે છે. તેના ઉપચાર માટે એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવાથી આ રોગોની સારવારમાં આપણે સુધારો કરી શકીએ છીએ. અત્યારે જો માની લઈએ એન્ટીબાયોટિક નીકળી જાય તેના વગરનું વિશ્વ અત્યારે કલ્પી શકાય તેમ હોતું નથી. ક્લિયર? તો આના વિશે વધારે તમારે કેમેસ્ટ્રીનું જે છેલ્લું ચેપ્ટર છે 12મા ધોરણનું 16મા ચેપ્ટર એની અંદર આથી વધારે ડિટેલમાં એન્ટીબાયોટિક અભ્યાસમાં આવશે. ત્યારબાદ રસાયણો, ઉત્સેચકો અને જૈવ સક્રિય અણુઓ આપણે સૂક્ષ્મજીવોના ઉપયોગ દ્વારા કેવી રીતે મેળવી શકાય છે એનો અભ્યાસ કરવાનો છે. કેટલાક વિશિષ્ટ પ્રકારના રસાયણો જેવા કે કાર્બનિક એસિડ્સ, આલ્કોહોલ તેમજ ઉત્સેચક વગેરેના વ્યવસાયિક તથા ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો મોટા પાયે ઉપયોગી છે. આમાંથી એક્ઝામ્પલ બધા તમારે યાદ રાખવાના છે. બરાબર? પહેલું જોઈએ, એસ્પરજીલસ નાઇઝર આ ફૂગ છે, એમાંથી સાઇટ્રિક એસિડ મેળવવામાં આવે છે. ફરીથી ફૂગનું નામ શું આવશે? એસ્પરજીલસ નાઇઝર ફૂગમાંથી સાઇટ્રિક એસિડ મેળવવામાં આવે છે. તો આ તમારે સામે લખીને તૈયાર કરવાના છે. એસિટોબેક્ટર એસેટી બેક્ટેરિયામાંથી એસિટિક એસિડ મેળવવામાં આવે છે. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ નામના બેક્ટેરિયા દ્વારા બ્યુટીરિક એસિડ મેળવવામાં આવે છે. તેમજ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દ્વારા લેક્ટિક એસિડ મેળવવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ફરીથી હું નામ બોલું છું, આને યાદ રાખવાના છે, વારંવાર લખવાના છે. એસ્પરજીલસ નાઇઝર આ ફૂગ છે, એમાંથી સાઇટ્રિક એસિડ મેળવવામાં આવે છે. એસિટોબેક્ટર એસેટી બેક્ટેરિયામાંથી એસિટિક એસિડ, ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ બેક્ટેરિયા દ્વારા બ્યુટીરિક એસિડ તેમજ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દ્વારા લેક્ટિક એસિડ મેળવવામાં આવે છે. ક્લિયર? ઓકે. આગળ બીજા એક્ઝામ્પલ જોઈએ. ઇથેનોલના વ્યાવસાયિક એટલે ઔદ્યોગિક ઉત્પાદન માટે ઈસ્ટ કઈ વપરાય છે? સેકોરોમાઇસિસ સેરિવિસીનો ઉપયોગ થાય છે. આગળ જોયું. સૂક્ષ્મજીવો દ્વારા ઉત્સેચકોનું ઉત્પાદન પણ કરવામાં આવે છે. આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ધ્યાન રાખજો. લાઇપેઝનો ઉપયોગ ડિટર્જન્ટની બનાવટ તેમજ લોન્ડ્રીમાં તૈલી ડાઘ દૂર કરવા માટે થાય છે. કારણ કે આપણને ખ્યાલ છે કે લાઇપેઝ છે એ સામાન્ય રીતે કોને ડાયજેસ્ટ કરે છે? લિપિડને દૂર કરે છે. એ કોનું ડાયજેશન કરે છે? જે લિપિડ હશે આ લિપિડને દૂર કરે છે. અને તૈલી ડાઘ શેના હશે? તેલ એટલે લિપિડના જ હોય છે. તેના ઉપયોગ માટે દૂર કરવા માટે આપણે લાઇપેઝનો ઉપયોગ કરીએ છીએ, જે સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. હજુ જો અહીંયા એક ધ્યાન રાખજો, ઘરે કાઢેલો ફળોના રસ કરતાં બજારમાં બોટલમાં પેક કરેલા ફળોના રસ વધુ સાફ હોય છે. આપણે ઘરે જ્યુસરની અંદર જે ફ્રૂટ જ્યુસ કાઢીએ એમાં આપણને ફાઈબર ને વધારે થોડાક આમ એમાં થોડુંક વધારાના દ્રવ્યો હોય ને એવું લાગે છે, થોડો અનક્લિયર લાગે છે, એકદમ ક્લિયર ના લાગે. જ્યારે બજારના બોટલમાં જે પેક કરેલો ફળોનો રસ હશે ને એ એકદમ ક્લિયર જોવા મળે. શા માટે? તો બોટલમાં પેક કરેલા ફ્રૂટ જ્યુસને પેક્ટિનેઝ અને પ્રોટીએજ ઉત્સેચક વડે શુદ્ધ કરવામાં આવે છે, જેનું ઉત્પાદન કોના દ્વારા થશે? સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. તો આ એમસીક્યુમાં ધ્યાન રાખવાનું. વિધાન અને કારણ પ્રકારના એમસીક્યુમાં આવા મુદ્દાઓ પૂછાઈ શકે છે. ક્લિયર અહીં સુધી? ઓકે. આગળ જોઈએ. સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક. આ સ્ટ્રેપ્ટોકાઇનેઝનો ઉપયોગ ખૂબ વધારે પ્રમાણમાં થાય છે. એ સ્ટ્રેપ્ટોકોક્સ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. આવા બેક્ટેરિયા જનીન ઇજનેરી
વિદ્યા દ્વારા રૂપાંતરિત કરેલો હોય છે. આ શું છે આપણે 11મા ચેપ્ટરમાં જોઈશું. જે સ્ટ્રેપ્ટોકોક્સ બેક્ટેરિયા હશે એ સ્ટ્રેપ્ટોકોક્સ બેક્ટેરિયામાં સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક ઉત્પન્ન કરતા જનીનને પહેલાં દાખલ કરવામાં આવે છે. આ જે દાખલ કરેલા જે બેક્ટેરિયા છે એને કહેશું જનીન ઇજનેરી વિદ્યા દ્વારા રૂપાંતરિત થયેલા બેક્ટેરિયા. ફરીથી આપણે કયા ઉત્સેચકનું ઉત્પાદન કરવું છે? સ્ટ્રેપ્ટોકાઇનેઝ. એના કોનામાં દ્વારા ઉત્પન્ન કરો? કયા બેક્ટેરિયાનો આપણે ઉપયોગ કરીએ છીએ? સ્ટ્રેપ્ટોકોક્સ બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ છીએ. આ સ્ટ્રેપ્ટોકોક્સ બેક્ટેરિયાને આ ઉત્સેચક ઉત્પન્ન કરવામાં લઈ જઈએ પદ્ધતિમાં એ પહેલાં એમાં આ ઉત્સેચક ઉત્પન્ન કરતું જનીન એમાં દાખલ કરવામાં આવે છે જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા. ક્લિયર? તો ત્યારબાદ આ ઉત્સેચક ઉત્પન્ન થશે. આ ઉત્સેચક દર્દીની રુધિરવાહિનીઓમાં જામેલા રુધિરને તોડવા માટે ક્લોટ બસ્ટર તરીકે ઉપયોગી છે. એટલે જામેલા રુધિરને આપણે ક્લોટ કહેશું, ક્લોટને તોડનાર ક્લોટ બસ્ટર કહી શકાય, ક્લોટ બસ્ટર તરીકે ઉપયોગી છે. આ એવા દર્દીઓ માટે ઉપયોગી છે જેમને હૃદયની વાહિનીઓમાં જામ થવાને કારણે હાર્ટ એટેક આવવાની સંભાવના હોય. હૃદયની વાહિનીઓમાં જમાઈ જવું એ ક્રિયાને આપણે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન પણ કહી શકાય, MI કહી શકાય. તો આવા દર્દીઓને સ્ટ્રેપ્ટોકાઇનેઝનું ઇન્જેક્શન આપવામાં આવે છે કારણ કે આ જામને કારણે હાર્ટ એટેકની સંભાવના હોય. સ્ટ્રેપ્ટોકાઇનેઝની મદદથી આ હાર્ટ એટેક આવતો અટકાવી શકાય છે. ક્લિયર? એ સિવાય આગળનું એક્ઝામ્પલ છે ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ. ફરીથી ફૂગનું નામ શું આવશે? ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ. આ ફૂગ દ્વારા મેળવાતું સાયક્લોસ્પોરિન એ દર્દીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે ઉપયોગી છે. આપણે 8મા ચેપ્ટરમાં ભણી ગયા એમાંય તે સેલ મેડિએટેડ ઇમ્યુનિટીની અંદર કે જ્યારે આપણે અંગ પ્રત્યારોપણ કરીએ છીએ ત્યારે સેલ મેડિએટેડ ઇમ્યુનિટી એટલે કોષીય પ્રતિકારકતા દ્વારા તેનો અવરોધ કરવામાં આવે છે. એ અવરોધ થતો ઘટાડવા માટે જે ઇન્જેક્શન આપવામાં આવે છે એ દવાને કહેશું આપણે સાયક્લોસ્પોરિન એ. અને સાયક્લોસ્પોરિન એ શેમાંથી મેળવવામાં આવે છે? ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ નામના ફૂગમાંથી મેળવવામાં આવે છે. ક્લિયર? ઓકે. તો આ એક એક્ઝામ્પલ ધ્યાન રાખવાનું છે. MCQ માટે આ ખૂબ તૈયાર કરવાના છે અને આ એકવાર વાંચવાથી ન યાદ રહે અને વારંવાર લખવું પડે અને વારંવાર એનું ઉચ્ચારણ કરવું પડે એટલે બોલતા રહેવું પડે. એવું જ બીજું દવા છે સ્ટેટિન્સ. આ સ્ટેટિન્સ શેના માટે વપરાય છે? તો રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે વપરાય છે. ક્લિયર? રુધિરમાં કોલેસ્ટેરોલ વધી ગયું તો એનું પ્રમાણ ઘટાડવા માટે સ્ટેટિન્સ વપરાય છે. જેનું વ્યવસાયિક ધોરણે ઉત્પાદન કરવા માટે ઈસ્ટ વપરાય છે મોનાસ્કસ પુર્પુરિયસ. ઈસ્ટ એટલે એક કોષીય ફૂગ. મોનાસ્કસ પુર્પુરિયસ નામની ઈસ્ટમાંથી આપણે શું મેળવીએ છીએ? સ્ટેટિન્સ મેળવીએ છીએ. આ સ્ટેટિન્સ છે એ કોલેસ્ટેરોલના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક સાથે સ્પર્ધા નિગ્રાહકની જેમ કાર્ય કરે છે. એટલે જો એમને અહીંયા એક તમને ઉત્સેચકનું નામ લખું છું, HMG કોરિડક્ટેઝ અથવા તો એક HMG કોરિડક્ટેઝ એક ઉત્સેચક હોય છે, નામ યાદ રાખવાની જરૂર નથી, જે આપણા યકૃતની અંદર કોલેસ્ટેરોલના સંશ્લેષણ માટે જવાબદાર હોય છે. આ સ્ટેટિન શું કરે છે? એ ઉત્સેચકને, આ જે ઉત્સેચક હશે એના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક હશે એની સાથે સ્પર્ધા કરી અને એનો અવરોધ કરશે. એટલે ઉત્સેચક કામ કરી શકશે નહીં તો કોલેસ્ટેરોલનું ઉત્પાદન થઈ શકશે નહીં. પરિણામે વ્યક્તિના જે રુધિરનું જે કોલેસ્ટેરોલનું પ્રમાણ છે એ ધીમે ધીમે ઘટી જશે. જો આ સ્ટેટિન્સ એટલે આ એક દવાનો સમૂહ છે. એટેરોસ્ટેટિન, રોઝુઓસ્ટેટિન નામની ઘણી બધી દવાઓ અત્યારે માર્કેટની અંદર અવેલેબલ હોય છે. ક્લિયર? તો અહીં સુધી આપણે આ લેક્ચરની અંદર ભણી ગયા. કયા કયા ટોપિક જોયા આપણે? ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોમાં આથવણયુક્ત પીણા, પ્રતિજૈવિક દ્રવ્યો અને રસાયણો, ઉત્સેચક અને બીજા જૈવિક અણુઓ વિશે ભણ્યા. આની અંદર નામ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. વારંવાર તમે આને લખીને તૈયાર કરજો. ક્લિયર?